યત્ન, ઈચ્છા અને અનુગ્રહ એ ત્રણે જ્યારે ભેગા મળે ત્યારે જ ભગવદ કાર્ય સંભવ બને છે. ભગવદ કાર્ય માટેની ઈચ્છા જાગે અને એ ઈચ્છાને સાકાર કરવા માટે સન્નિષ્ઠ પ્રયાસો કરીએ, યત્ન કરીએ. પણ ઈચ્છા અને યત્ન એ બંને હોવા છતાં એમાં જો ઈશ્વરનો અનુગ્રહ ન ભળે તો આવા કાર્યો સફળ થતા નથી. भगवान को आरंभ में नमन और सुमन दोनों समर्पित करते हैं हम, फिर कथा का प्रारंभ करते हैं. सुमन पुष्प, नमन नमस्कार. परंतु सुमन का अर्थ केवल पुष्प ही नहीं होता. सुमन, सुमन सुंदर मन, भगवान को अपना सुंदर मन समर्पित करें. कथा मन दे करके सुननी. तात सुनहु सादर मन लाई, कहम राम के कथा सुहाई. શ્રીમદ ભાગવત ભગવાનનું સાક્ષાત વાંગ્મય સ્વરૂપ છે. વક્તા કથા કહે અને શ્રોતા શ્રવણ કરે, એના દ્વારા પ્રભુના વાંગ્મય સ્વરૂપના આપણે સૌએ દર્શન કરવાના છે. વર્ષો થયા, નથી કહેનારા થાક્યા, કહેવાતી આવી છે આ કથા. નથી સાંભળનારા કંટાળ્યા, સાંભળતા રહ્યા છે લોકો. પછી ભલે અમે અહીંયા સ્ટેજ ઉપર જેટલા છીએ એના કરતા તમે ડબલ જ બેઠા. બહુ વધારે તો નહીં હોય, મને એમ લાગે અમારા કરતા ડબલ હશે. પણ સામે કેટલા બેઠા છે એનું અમારે માટે કોઈ મહત્વ નથી. સામે કેવા બેઠા છે એનું અમારે માટે મહત્વ છે. ક્વોન્ટિટીને મહત્વ નથી, ક્વોલિટીને મહત્વ છે. कितने हो उसका हमारे लिए कोई महत्व नहीं है, आप कैसे हो उसी पर हमारा ध्यान जाता है. हाजरी ओછી હોય એનો વાંધો નહીં, હોજરી સારી હોવી જોઈએ. ખાધેલું પચે, પચેલાનું લોહી થાય. જે કથા શ્રવણેન્દ્રિય વડે અંદર આવે છે એ તમને માત્ર રૂચે જ નહીં, માત્ર જચે જ નહીં, पचे, तुम्हारी रगों में खून बनकर बहने लगे. ये कथा तुम्हारी सांस हो जाए, तुम्हारा विश्वास हो जाए, तब कथन और श्रवण दोनों सफल हो जाएगा. रामायण भागवत के भगवत गीता જેવા આપણા દિવ્ય ગ્રંથો એ માત્ર કહેવા અને સાંભળવાના વિષય નથી, એ શ્વસવાના ગ્રંથો છે, જીવવાના ગ્રંથો છે. રામાયણને જીવતા શીખીએ, ભાગવતને જીવતા શીખીએ, ગીતાને श्वसीए. बड़े दिव्य और अद्भुत ग्रंथ है. नहीं तो कथा द्वारा सुपरिचित છીએ. તમે પણ બધા બેઠા છો, સત્સંગી છો, ભાગવતની કથાથી સુપરિચિત છો. એમાં શું આવે એ તમને ખબર છે. फिर भी हम बैठे हैं કારણ કે કથાની પ્યાસ, કથાની તૃષા એ લૌકિક તૃષ્ણાઓનો અંત આણે છે. તૃષાતુર બનો પણ ભગવદ કથા પિયુષ માટે. લૌકિક તૃષ્ણાઓનો અંત એનાથી આવશે, અને જ્યારે લૌકિક તૃષ્ણાઓ, લૌકિક વાસનાઓનો અંત આવશે ત્યારે જ જીવને ખરા અર્થમાં વિરામ મળશે. ત્યાં સુધી વિરામ નથી, ત્યાં સુધી આરામ નથી,
ત્યાં સુધી તો મારા અને તમારા જીવન વાક્યોની આગળ કાં તો આશ્ચર્ય વિરામો પડેલા છે, ક્યાં તો પ્રશ્નાર્થ વિરામો પડેલા છે, કાં તો અલ્પ વિરામો પડેલા છે. પણ જીવન વાક્યને પૂર્ણ વિરામ ત્યારે જ મળશે કે જ્યારે લૌકિક તૃષ્ણાઓને છોડી અને ભગવદ કથા માટે હું ને તમે તૃષાતું. અને ખરેખર ઘણાના જીવન આશ્ચર્ય વિરામ જેવા દેખાય સમાજમાં. એને જોઈને આપણને આશ્ચર્ય થાય. ઘણાના જીવન પ્રશ્ન વિરામ જેવા હોય છે. એના જીવનને જોઈને આપણને પ્રશ્ન થાય, આ માણસ છે? માત્ર 2 પગવાળો હોય, 2 હાથવાળો હોય તેથી માણસ? ઘણાના જીવનો અલ્પ વિરામ જેવા હોય છે. એની જીવન યાત્રા અડધે અટકી ગઈ છે. પૂર્ણ વિરામને પામેલા કોઈક વિરલ હોય છે સમાજમાં. અને પૂર્ણ વિરામ પરમાત્માના ચરણારવિંદનો આશ્રય લીધા વિના અસંભવ છે. ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસની રચના કર્યા પછી અંતમાં પૂર્ણ વિરામને પ્રાપ્ત કર્યો, પૂર્ણ વિરામનો અનુભવ કર્યો. તો રામાયણનું પૂર્ણ વિરામ મૂકતા તુલસીજીના હૃદયમાં પણ પૂર્ણ વિરામનો અનુભવ થયો. તુલસીજીએ લખ્યું, જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. પાયો પરમ વિશ્રામ. જન્મો જન્મથી ભટકીએ છીએ, હજી થકાવટ મહેસૂસ થઈ નથી. થાકે ઈ પોરો ખાય. કહીએ તો છીએ, જાણીએ તો છીએ 84 લાખ ફેરા છે, પછી છેલ્લે માનવ જન્મ મળે, પણ હજી થાક્યા નથી. માં દેવહૂતિ થાક્યા છે, તેથી કપિલને શરણે ગયા. સંસારથી થાક્યા હોય તો એ થાકને મટાડવા માટે, પૂર્ણ વિરામને પામવા માટે ભગવદ કથાનો આશ્રય. ભગવાનની કથા, એ જ કથા, બીજી બધી વ્યથા અને બીજું બધું વ્રથા. આપણા વડીલો એમ કહે કે ઘી વગર ભોજન કરો તો એ વાંજિયું ભોજન ગણાય. ભોજન કરવા બેસો એટલે ઘી લેવું જોઈએ, વડીલો એમ કહે છે. પછી આજની વાત જુદી. હવે ભાગશાળી એવા થયા કે 3 મોટર ગાડી દોડતી હોય પણ રોટલી ચોપડ્યા વગર નહીં ખાય. સકલ પદાર્થ હૈ જગ માહી, પણ ભાગ્ય બિના નર પાવત નાહી. તો વડીલો એમ કહે કે ઘી વગરનું ભોજન એ વાંજિયું ભોજન ગણાય. ઘી વગર ભોજન ન હોય. પણ સંતો એમ કહે છે કે ભગવદ કથા વગરનો જે દિવસ જાય એ દિવસ વાંજિયો ગણાય છે. દિવસમ અવંધ્યમ કુર્યાત. સંતોની આજ્ઞા છે દિવસને અવંધ્ય કરવો. કઈ રીતે? ભગવદ વાર્તા. મને તમને ખાધા વિના ચાલતું નથી. એક દિવસ પાણી વગર ચાલતું નથી. હવા વગર હું તમે જીવી શકવાના નથી. પણ એ અન્ન જળ અને પ્રકાશ આપનારો પરમાત્મા, એને ભજ્યા વગર આપણું આખું જીવન વાંજ્યું વીતે. દિવસ વાંજિયાની વાત તો છોડો, ઘણા તો કમભાગીનું આખું જીવન વાંજ્યું વીતે છે. ભગવાનના અનુગ્રહથી આપણા 10 દિવસ તો કમસે કમ અવંધ્ય થશે. દિવસમ અવંધ્યમ કુર્યાત. દિવસને અવંધ્ય કરો. ભગવદ કથાનું મહાત્મય તો એટલું છે કે ભગવાને સ્વયં કહ્યું. શ્રી ભગવાન વાચ મદવાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતાઃ મદવાર્તા યાતયામાનામ. મારી ચર્ચામાં જેનો યામ યાત થાય છે, મારી કથામાં
જેનો દિવસ વીતે છે એ ભલે ગ્રહસ્થાશ્રમમાં હોય, ગ્રહસ્થાશ્રમ એને બાંધતો નથી. એવા ગ્રહસ્થાશ્રમીને ત્યાં તો મને જન્મ લેવાનું મન થાય. સંન્યાસમાં રહીને સંન્યાસની રીતે જીવતા ના આવડે તો એના કરતા ગ્રહસ્થાશ્રમ ખરેખર ધન્ય છે. જો ગ્રહસ્થી ગ્રહસ્થાશ્રમમાં રહી પોતાના ધર્મનું બરાબર પાલન કરતા જીવતો હોય, આવા ગ્રહસ્થાશ્રમીને ત્યાં ભગવાનને પ્રગટ થવાનું મન થાય. કોઈ સંન્યાસીને ત્યાં ભગવાન પ્રગટ થયા? ભગવાન ગ્રહસ્થીને ત્યાં પ્રગટ થયા. આપણા મોટા ભાગના ઋષિઓ ગ્રહસ્થી છે. અત્રિ અને અનસૂયા, વશિષ્ઠ, અરુંધતી કેવા દિવ્ય દાંપત્ય છે કે તો 10 દિવસ ભગવાનના અનુગ્રહથી આપણા સૌના અવંધ્ય જશે. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ એ ત્રણેય મળ્યા. તેથી આજે ભગવત કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે. કથા શા માટે? રામાયણ જીવતા શીખવાડે છે, ભાગવત મરતા શીખવાડે છે. ધ્યાન દેના. આજે આપણે જીવતાય ભૂલ્યા છીએ અને મરતાય ભૂલ્યા છે. નથી માણસને જીવતા આવડતું, નથી માણસને મરતા આવડતું. હમણાં એક ચર્ચા ચાલતી હતી અમારે પુનર્જન્મની. તો એવી ચર્ચા નીકળી કે ભાઈ હમણાં અમુક લોકો એવું એમ કહે છે કે વડલો વાવો એટલે વડલો જ થાય, બાજરો વાવો એટલે બાજરો જ ઉગે, ઘઉં વાવો એટલે ઘઉં જ ઉગે, આંબો વાવો તો કઈ ત્યાં ચીકુ ન લાગે, કેરી જ લાગે. એમ માણસ મરે એટલે માણસ જ થાય. એટલે પછી એ પશુ થાય કે પેલું થાય કે એ બધી વાતો ખોટી છે. માણસ મરે તો માણસ જ થાય. તો મેં કહ્યું સાવ સાચી વાત, માણસ મરે તો માણસ થાય. પણ જો માણસ મરે તો, આજે માણસ ખાલી આકૃતિ માણસની છે પણ એ મરે છે જાજે ભાગે પશુ થઈ. તો અંતે જે ભાવ લઈને મર્યો તે થવાનું. માણસ મરે તો માણસ થાય ને. પણ આજે માણસ નથી મરતો, દેખાય છે માણસ પણ પશુ થઈને મરે છે. એનું આખું જીવન પશુની જેમ વીત્યું હોય છે અને પછી એ મરે તો પશુ જ થાય. માણસ મરે તો માણસ થાય, પણ પશુ થઈને મરે માણસ તો પછી એ માણસ ક્યાંથી? અંતે યામતી સાગતિ, અંતકાળે જેવી મતિ હોય એવી ગતિ થાય. તો મારો કહેવાનો અર્થ કે આપણે માણસ તરીકે ભગવાને મોકલ્યા, જન્મ્યા ખરા પણ માણસ થઈને મરીએ છીએ ખરા. માણસ જન્મ્યા પણ માણસ મરતા નથી, માણસ થઈને મરતા નથી. આપણે ત્યાં ગામડાના વડીલો એમ કહે કે કૂતરાને એમ નથી કેવું પડતું કે તું કૂતરો થા, એ હોય જ છે અને કૂતરો છે ને કૂતરાની રીતે જીવે છે. રોટલો બતાવે ત્યાં પૂંછડી પટપટાવે, અજાણ્યું માણસ ભાળે અને ભસે, પોતે ખાતો હોય ને બીજો કોક આવે તો એની સાથે બાંધે. કૂતરો છે અને કૂતરાની રીતે જીવે છે, એનું પાત્ર એ બરાબર ભજવે છે. કૂતરાને એમ નથી કેવું પડતું કે તું કૂતરો થા, બળદને એમ નથી કેવું પડતું કે તું બળદ થા, વાનરને એમ નથી કેવું પડતું કે તું વાનર થા, પણ માણસને એમ કેવું પડે છે કે તું માણસ થા. એનો અર્થ એ માણસ તરીકે જન્મ્યો છે પણ માણસ થઈને જીવતો નથી.
અને ખરેખર આજે આપણે વાંચીએ છીએ સમાચારો, ટીવીમાં સાંભળીએ છીએ, નથી લાગતું કે માણસ માણસ નથી રહ્યો, હેવાન થઈ ગયો. આજના સંદર્ભમાં તો પહેલાના કરતા પણ આ કથાઓનું મહત્વ વધ્યું છે. રામાયણ અને ભાગવતની આવશ્યકતા આજના સંદર્ભમાં પહેલાના જમાના કરતા પણ અત્યારે વધારે છે આવશ્યક. માણસ થઈ રામાયણ જીવતા શીખવાડે છે. રામાયણ એક આદર્શ આપે છે, એક આદર્શ ચરિત્ર છે શ્રી રામનું આપણી સામે. આદર્શને માટે જેણે જીવન કુરબાન કર્યું. ઘણા લોકો એમ પૂછે, આદર્શને માટે ખપી જાય, એને ગુમાવ્યું નહીં? આદર્શને માટે ખપી ગયો, કુરબાન થઈ ગયો, એને શું મળ્યું? એનો ફાયદો શું? અને ખરેખર આદર્શથી જીવતો હોય, આપણે આજના જમાનામાં જોઈએ છીએ, સત્યને નીતિને માર્ગે ચાલતો હોય, આદર્શ માટે જીવતો હોય, એને ઘેર મોટર ગાડી થાય નહીં. નહીં, આમાં જરાય આપણે બનાવટ કરવાની જરૂર નથી. મોટર ગાડી તો જ થાય જો બે ચોપડા હોય. બે રીતના ચોપડા હોય. આપણે આપણી જાતને પૂછીએ, જરાય બનાવટ કરવાની નહીં ઈશ્વરના દરબારમાં આવ્યા પછી. અને માયલો ખોટું નહીં બોલે. મોટર ગાડી એ વગર થતી જ નથી. બહુ સીધી સાદી વાત છે. પેલો આદર્શને માટે જીવ્યો હોય, એને ખાવાના સાંસા હોય બિચારાને, એ મરે ત્યારે તે ઉઘરાણીના 15-20 હજાર નીકળતા હોય લોકોના. તો આદર્શને માટે આમ કુરબાની આપી દે તો બરબાદી છે. એ માણસ શું? ઘણા લોકો આવું કહે, પણ આદર્શને માટે કુરબાન થઈ ગયેલા માણસનું જીવન અન્યને માટે આદર્શ બની જાય છે. એની કથા વંચાય. એની કથા વંચાય. આદર્શને માટે રાજ્ય આદિનો ત્યાગ કર્યો, સત્તા સંપત્તિને છોડી અને જે શ્રી રામ વનમાં ગયા તો રામની કથા વંચાય ગામે ગામ. સીતાજીએ એક આદર્શ નારી શું છે બતાવ્યું તો આજે સીતા જગત વંદ્ય બન્યા. રામનું ચરિત્ર જગત વંદ્ય બન્યું. જેના ચરિત્ર, જેના ચારિત્ર શુદ્ધ, એના ચરિત્રની કથા ગામે ગામ વંચાય, એમાં શું આશ્ચર્ય? બાકી દાણ ચોરી કરી કરીને કરોડપતિ થયો હોય એની કથા ક્યાંય સાંભળી? છાપાવાળા ગાળો દઈ દઈને છાપે, બસ. આદર્શને માટે કુરબાન કરી નાખ્યું છે જેણે જીવન, એનું જીવન અન્યને માટે આદર્શ બની જાય. સમાજની સામે એટલા માટે આદર્શ છે શ્રી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાनंदજી, श्री राम, श्री कृष्ण, गांधी जी. आदर्श के लिए जो कुर्बान हो गए, उनका जीवन समाज के लिए आदर्श बन जाता. जीवता શીખીએ રામાયણથી. શ્રીમદ ભાગવત મરતા શીખવાડે છે. જીવતા આવડે અને પછી મરતા આવડે. પુનર્જન્મ ન વિદ્યતે. ખબર નથી ને આપણને, એટલે આપણા શાસ્ત્રો કહે છે, આપણા સંતો પુકારી પુકારીને કહે છે કે બીજા બધા દુઃખો ગૌણ છે. પૈસા નથી ને રડો છો એ તો સાધારણ દુઃખ છે. સંતતિ નથી ને રડો છો એ તો સાધારણ દુઃખ છે. બીજા બધાય દુઃખો ગૌણ છે. સૌથી મોટામાં મોટા કોઈ બે દુઃખ હોય તો એક છે જન્મનું અને બીજું છે મૃત્યુ. સબસે બડે દુઃખ દો હૈ, એક જન્મવાનું, બીજું મરવાનું. પણ જન્મનું દુઃખ કેવું હોય તે આપણે ભૂલી ગયા છીએ. માના ગર્ભમાં મેન તમે જે વેદના, જે દુઃખ વેઠ્યું, એની વિસ્મૃતિ થઈ ગઈ છે. જન્મ આપતી વખતે પ્રસૂતાએ જે વેદનાનો અનુભવ કર્યો એ પ્રસૂતાને યાદ છે, માને ખબર છે.
એવો જ અનુભવ બાળકને પણ થયો છે. માત્ર માને જ વેદના થાય છે એમ નહીં, માના ગર્ભમાં બાળકે ભયંકર દુઃખ ભોગવ્યું છે. પણ મુશ્કેલી એ છે, જન્મ્યા પછી મને ને તમને એ વેદના, એ દુઃખ, એની વિસ્મૃતિ થઈ જાય છે, ભૂલાઈ જાય છે. જો એ યાદ રહ્યું હોત, હા, તો માણસ બીજી વાર કોઈ માના ગર્ભમાં ના આવવું પડે એને માટે ભગવાનને પ્રાર્થના કરતો હોત. પણ ઈશ્વરે એવું નાટક કર્યું છે, એવી એણે લીલા કરી છે, એવી એની માયાએ જાળ ફેલાવી છે, જન્મનું દુઃખ ભૂલી જાય છે. તો તકલીફ એ છે કે જન્મનું દુઃખ હું ને તમે ભૂલી ગયા છીએ, અને મૃત્યુનું દુઃખ કેવું હોય તે આપણને ખબર નથી, કારણ કે હજી મર્યા નથી. એ જયારે મરીશું ત્યારે ખબર પડશે. મરણનું દુઃખ બહુ ભયંકર છે. 40 વર્ષથી આપણે કોઈ મકાનમાં રહેતા હોઈએ અને પછી મકાન માલિક ખાલી કરાવે ને પછી કેસ ચાલે ને આપણે ના પાડતા હોઈએ અને પેલો ખાલી કરાવે ને કોર્ટમાં કેસ ચાલે, અંતે કોર્ટમાંથી એવો જજમેન્ટ આવે જજનું કે મકાન ખાલી કરી દેવાનું, અને આપણે 40 વર્ષ પછી એ મકાનને ખાલી કરીએ, કેટલું દુઃખ થાય છે. 40 વર્ષ સુધી જે મકાનમાં રહ્યા એ મકાનને છોડતા દુઃખ થાય છે. તો પછી આ મકાનમાં આપણે 80 વર્ષથી રહ્યા હોઈએ, દેહરૂપી ઘરની અંદર 80 વર્ષથી જીવાભાઈ રહેતા હોય અને પછી જીવાભાઈએ મકાનને ખાલી કરવું પડે, બધાને છોડીને જવું પડે, કેટલી વેદના થઈ. 80 વર્ષનો નાતો અને એ થોડી વારમાં તોડીને જતું રહેવાનું. મૃત્યુનું દુઃખ બહુ ભયંકર છે. શાસ્ત્રોમાં લખ્યું છે, જ્યારે આત્મા શરીર છોડીને જાય ત્યારે હજારો વીછી શરીર ઉપર ચડીને ડંખ મારતા હોય એવી વેદના જીવાત્મા મહેસૂસ કરે છે. મૃત્યુનું દુઃખ બહુ ભયંકર છે, પણ આ સાંભળ્યાથી નહીં સમજાય, એ ત્યારે ખબર પડશે. મુશ્કેલી આ છે કે જન્મનું દુઃખ કેવું હોય એની મને તમને વિસ્મૃતિ થઈ ગઈ છે. મૃત્યુનું દુઃખ કેવું હોય તે આપણને ખબર નથી, કારણ કે હજી આપણે મર્યા નથી. અબ कैसे समझाए? વિશ્વાસ કરો શાસ્ત્રો और संतों की बातों पर. આ સંતોએ ખોટું બોલીને તમારી પાસેથી શું લેવું? अनुभूति की बानी बोल रही है, વિસ્મૃતિ થઈ. અને જન્મ અને મૃત્યુ એ તો છે. ઘણા લોકો પૂછ્યા કરે કે પુનર્જन्मનું પ્રમાણ શું? हम विदेश में जाते हैं तो अन्य धर्मी जब हमारे साथ चर्चा करने आते हैं, ईसाई वगैरह, तो कभी कभी चर्चा होती है कि आप हिंदू लोग पुनर्जन्म में मानते हो, पुनर्जन्म का प्रमाण क्या है? પ્રમાણ આપો. તો એને એમ કહીએ કે ભાઈ શાસ્ત્રો અને અમારા સંતો જે રીતે કહે છે એ રીતે પ્રમાણ સ્પષ્ટ મળે છે. જન્મનું પ્રમાણ બાળક જેવું જન્મે એ સાવ અબૂધ છે. હજી એને આંખ ખોલીને સરખું જોતા આવડતું નથી, પોતાની માને જાણતો નથી, પોતાના પિતાને જાણતો નથી. अभी अभी निकल आई है कली संसार की बगिया में, अभी पूरी खिल भी नहीं पाई, पुष्प विकसित भी नहीं हुआ, जिसकी समझ विकसित नहीं हुई, ऐसा नवजात शिशु એ બાળકને માં પોતાનું સ્તન એના મોઢામાં આપે છે, તરત એ દૂધ પીવા માંડે, સ્તનપાન કરવા માંડે. એ બાળક જેને કંઈ આવડતું નથી એને કોણે શીખવાડ્યું હશે કે માના સ્તનમાંથી દૂધ કેવી રીતે ચૂસાય? માએ એને શીખવાડ્યું કે બેટા આવી રીતે ચૂસ, શીખવાડ્યું છે. किसने उसे बताया?
कि मां के स्तन से दूध कैसे खींचा जाता है, कैसे पिया जाता है, किसने सिखाया है? શીખવાડ્યું છે? किसने उसे बताया कि मां के स्तन से दूध कैसे खींचा जाता है, कैसे पिया जाता है, किसने सिखाया है उसे? मतलब ये हुआ, ये कोई पहली बार किसी मां का स्तनपान नहीं कर रहा, इसके पहले उसने कई बार कई माताओं का दूध पिया है। गहराई में अनुभव छिपा हुआ है उसके मन में। तुरंत दूध पीवा માંડે. અને મોટો થયા પછી ક્યારેક નાળિયેર પીતો હોય ને એમાં ભૂંગળી નાખીને કેમ પાણી લેવાય એ ખબર નથી પડતી. ઘણીવાર શીખવાડવું પડે. પણ એ માણસ એ જ્યારે જન્મ્યો ત્યારે કંઈ શીખવાડવું ન પડ્યું કે માના સ્તનમાંથી દૂધ કેવી રીતે ચૂસાય છે, કેવી રીતે પીવાય. किसने सिखाया? और अगर पूर्व में एक बार भी पिया नहीं तो कैसे पीने लगा? अनुभव कैसे आया? तो प्रमाण છે કે એકી પહેલી વાર નથી પીતો, આના પહેલા એણે અનેક જન્મમાં અનેક માતાઓનું દૂધ અનેક વાર પીધું છે. અનુભવ છે. બીજું, મૃત્યુ. મરણથી આપણે બધાય ડરીએ છીએ. ભલે પછી ઘરમાં બનતું ન હોય ને કંટાળીએ ને એમ કહે કે હે ભગવાન હવે તો ઉપાડી લે તો સારું, એમ કહેવાય. બાકી જયારે મોત નજીક આવે ને ગભરામણ છૂટે, પરસેવો છૂટે. 65 વર્ષના ડોશીમાં ઘરમાં કોઈ મળે નહીં, છોકરાએ જુદા કાઢ્યા હતા, એકલું રહેવું પડતું હતું. ગામના ઝાંપેથી ધણ વયું જાય સીમમાં ચરવા માટે, પછી જે છાણ ભેગું થાય એ છાણ ભેગું કરે, એનો સુંડલો તૈયાર કરીને લઈ આવે, એના છાણા થાપે અને છાણા સુકાઈ જાય એટલે મોઢવું કરે. કાઠિયાવાડમાં એને મોઢવું કહે. છાણાને ગોઠવી સરખી રીતે અને એનો ઢગલો કરે, એને મોઢવું કહે. અને એ મોઢવું તૈયાર થાય એટલે છાણાનું મોઢવું વેચી નાખે, એમાંથી જે પૈસા આવે એમાંથી ગુજરાન ચલાવે. આવી ડોશીની હાલત હતી. છોકરાઓ આનંદ કરતા હતા પણ કોઈ છોકરો સાથે રાખવા તૈયાર નહીં. એકવાર ગામનું ધણ ગામને ઝાંપેથી સીમમાં ચરવા વયું ગયું. છાણ બધું ભેગું કર્યું ડોશીમાએ, આખો સુંડલો ભર્યો અને પછી એની આંખમાં આંસુ આવી ગયા કે 65 વર્ષની ઉંમરે મારે આ ઢસરડા કરવા પડે, છતે દીકરે. તો એ માંથી બોલાઈ ગયું, મોતે આવતું નથી. આ તો કઈ જીવન છે? હે ભગવાન, મારે તો મોતે નથી લેવા આવતું મને. અને મૃત્યુ સામે આવીને ઉભું રહ્યું, હાથ જોડીને પ્રત્યક્ષ થયું. સાક્ષાત મૃત્યુ. બોલો માં, મને યાદ કર્યો? શું કામ છે? શું આજ્ઞા છે? બોલો. ડોશીમાં કે માડી તું કોણ? કે તમે યાદ કર્યો એ હું મૃત્યુ. તમે કહ્યું ને મૃત્યુ નથી આવતું, તે હું તમારી સામે હાજર થયો. બોલો શું કામ છે? તો કે બેટા જરા છાણનો સુંડલો ચડાવ. મરવું મરવું કહીએ, બાકી જયારે મોત નજર સામે આવે ને ત્યારે જે છાણના સુંડલા ઉપાડીને હું તમે કંટાળ્યા હોય અને મૃત્યુને બોલાવતા હોય, પણ બોલાવ્યા પછી જયારે મોત આવે ત્યારે એના એ છાણના સુંડલાને માથે ચડાવવાનું કહીએ છીએ, બાકી મરવાનું કોઈને ગમતું નથી. જે સંસારના બોજાથી કંટાળીને હું તમે મરવાની વાતો કરતા હોઈએ, જયારે મોત નજર સામે આવે ત્યારે એના એ બોજા પેલા મોતને કહીએ છીએ કે જરા બેટા માથે ચડાવી દે, મારાથી ઊંચકાતું નથી. मौत से डरता क्यों है आदमी? તમે વિચાર કરો, એક વાર હું તમે ક્યાંક દાજ્યા હોઈએ તો પછી અગ્નિથી ડરીએ. સીધી વાત છે ને. એક વાર જે માણસ દાજ્યો હોય એ અગ્નિથી બહુ ડરશે, પછી આઘો રહે કે નહીં, ઉસે અનુભવ હો ગયા. તો દાજ્યા પછીની લાઈ કેવી હોય એને ખબર છે.
એ બહુ ગભરાય. એકવાર જે માણસને વીછી કરડ્યો હોય એ માણસ પછી ઝેરી જનાવરથી એવો ડરે, એ ગમે ત્યાં ઘાસમાં એવી રીતે હાથ નહીં નાખે, ખેતરમાં ચાલતાય ડરશે ઉઘાડે પગે, એને અનુભવ છે. એકવાર જે માણસ પાણીમાં ડૂબતા ડૂબતા બચ્યો હોય એ પછી પાણીથી બહુ ડરશે, એ અજાણ્યા પાણીમાં કોઈ દિવસ પડશે નહીં. તો એકવાર ડૂબતા ડૂબતા બચ્યો હોય અને પાણીનો ડર લાગે, વાત સમજાય. એકવાર દાજો હોય જે માણસ, એને અગ્નિનો ડર લાગે, એ વાત સમજાય. એકવાર વીછી જેને કરડ્યો હોય એ માણસ વીછી અને સર્પ જેવા ઝેરી જંતુથી ડરે, એ સમજાય. પણ હું તમે એકે વાર હજી મર્યા નથી ને મરણથી ડરીએ છીએ કેસે? હજી મને તમને ખબર નથી કે મરવાનું દુઃખ કેવું, હજી આપણે અનુભવ્યું નથી, હજી આપણું મરણ આવ્યું નથી, તો પછી મરણથી ડરીએ છીએ કેમ? ભય તો છે મૃત્યુનો. એનો અર્થ મરવું નથી, મરવા ઈચ્છતા નથી કોઈ, મરવું પડે છે પણ ઈચ્છતા નથી. શું કામ? ભય લાગે. ભાઈ ભય क्यों लगता? अभी तो मृत्यु के दुख का तुमने अनुभव नहीं किया, फिर डरते क्यों? અગ્નિથી બળ્યા પછી જે દુઃખ થાય એનો અનુભવ કર્યો એટલે અગ્નિથી ડરીએ, વાત સમજાય. પણ મૃત્યુનો તો હજી અનુભવ થયો નથી મને તમને, અને આપણે મૃત્યુથી ડરીએ છીએ કેમ? તો એનો સીધો સાદો જવાબ છે કે આપણે કઈ નોખી નવાઈના નથી મરવાના, આપણે અનેક વાર મૃત્યુના દુઃખનો અનુભવ પૂર્વ જન્મમાં કરી ચૂક્યા છીએ. पुनर्जन्म में जन्म और मृत्यु दो प्रमाण है कि जन्म के साथ ही बच्चा मां का स्तन मुंह में लेकर दूध पीने लगता है, उसे कुछ सिखाना नहीं पड़ता. पूर्व जन्म का अनुभव है. मौत से डरता है आदमी इसलिए कि कई बार पहले मर चुका है और मृत्यु का जो दुख है उसकी अनुभूति कहीं गहराई में उसके भीतर छिपी हुई है. पुनर्जन्म में ये दो प्रमाण है. એવા કંઈક જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતા ભટકતા પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી जननी जठरे शयनम आए हैं हम. लेकिन फिर तकलीफ ये हुई कि माया एवी लपेटाणी जन्मतानी साधे કે જન્મનું દુઃખ કેવું હોય એ ભૂલાઈ ગયું, મૃત્યુનું કેવું હોય તે આપણને ખબર નથી. અને તકલીફ है कि संतो કહે છે તો એની વાતમાં વિશ્વાસ નથી. शास्त्रों और संतों की बात पर भरोसा करो. रामायण जीवता શીખવાડે છે, શ્રીમદ ભાગવત મરતા શીખવાડે છે. સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવત દ્વારા પરીક્ષિતને મરતા શીખવાડ્યું છે. એને જીવાડ્યો નહીં, એને મરવાનું તો હતું જ, એને મરવાથી બચાવ્યો નહીં, એને મરતા શીખવાડ્યું. इसलिए मैं कथा के आरंभ में कहता हूं, आओ मरना सीखे. તમે હસ્તકળા શીખવા જાઓ, તમે સંગીત શીખવા જાઓ, હા, તમે સીવણ ક્લાસમાં સીવવાનું શીખવા જાઓ, તમે કુકિંગ ક્લાસમાં નવી નવી બધી કઈ રીતે વાનગીઓ બનાવાય એ શીખવા જાઓ. આવો અહીંયા અમે તમને મરતા શીખવાડીએ. ગભરાશો તો નહીં ને? આ 6 માંથી અડધા તો નહીં થઈ જાવ ને કે લે આ તો મરવા શીખવાડું, આપણે આ ક્લાસમાં જોઈન્ટ થવું નથી. મરના શીખો. મરતા આવડ્યું પરીક્ષિતને, આવો મરના શીખે. માણસ છીએ, કમસે કમ માણસ થઈને તો મરીએ. માણસ થઈએ અને માણસ તરીકે જ મરીએ એટલું તો કરીએ. દેવ ન થઈ શકો તો કઈ વાંધો નહીં, માણસ તો થાવ. અને દેવ થઈને કરવું છે શું? એ તો થશું જ. 70 વર્ષે 80 વર્ષે છોકરાઓ પછી કહેશે બાપા દેવ થઈ ગયા. માણસ થઈએ, માણસ થઈને મરીએ. દેવ કરતા પણ માનવ થવું શ્રેષ્ઠ છે. સાચા માનવ થઈએ, માનવ થઈ મરતા શીખીએ. મરતા શીખવાનો કોર્સ છે 10 દિવસનો. हम सब विद्यार्थी हैं.
મોતનું માતમ શીખવા આવવાનું છે ભાઈ. ये कोई खाला का घर नहीं है. सिर काटे भूई धरे तापर मेले पांव. કબીરે કહ્યું પોતાને હાથે પોતાનું માથું કાપી જમીન ઉપર મૂકી અને પોતાના માથા ઉપર પોતાનો પગ મૂકે એ અમારી સાથે આવે. એ કોઈ આ કઈ માસીબાનું ઘર નથી. એ રાસ્તા કોઈ સરળ નહીં. હરિનો માર્ગ છે શુરાનો, એમાં નહીં કાયરનું કામ જોને. અહીંયા તો પ્રથમ પહેલા મસ્તક મૂકી અને પછી વળતી લેવું નામ જોને. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો. તો શ્રીમદ ભાગવત દ્વારા આપણે સૌ મરતા શીખીશું. જેવું મૃત્યુ બન્યું મંગલ પરીક્ષિતને માટે, જીવન મંગલ બને, મૃત્યુ મંગલ બને, એ માટેનું 10 દિવસનું આ કથા સત્ર છે. આજથી મંગલ આરંભ થયો. સંતોના ઉપસ્થિતિમાં એમના આશીર્વાદ સાથે અને ભાગવત ભાગીરથી દરરોજ 2 પ્રવચનોમાં અહીંયાથી વહેતી રહેશે. સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 એ રીતે 2 प्रवचनों वहती रहશે भागवत भागीरथी. आप सब इस भागवत गंगा में भागवत भागीरथी में स्नान करने के लिए सादर निमंत्रित हैं. पहली भागीरथी में पहली गंगा में स्नान करવું હોય તો સમય સંપત્તિ સ્વાસ્થ્ય શ્રદ્ધા બધું લઈને ત્યાં જવું જોઈએ. પણ આ ભાગવતની ભાગીરથી એવી છે, ભાગવતની ગંગા એવી છે કે વેતી વેતી આપણે ગામ આવે, આપણી પાસે આવે. પણ આપણા ગામમાં આવે પછી તો આપણે આપણી યોગ્યતાનું પાત્ર લઈને ઘરેથી નીકળવું જોઈએ પીવા માટે કે નાવા માટે. પછી એવી રાહ જોઈને બેસીએ કે હવે મેદાન સુધી આવી, સ્કૂલના તે આપણા આંગણા સુધી નહીં આવે. કદાચ તમે બહુ ભાગ્યશાળી હો ને તમારા આંગણા સુધી આવી જાય તો તમે એવી આશા કરીને બેસો કે આંગણામાં આવી, હવે ગોળામાં નહીં આવે. અને ગોળામાં આવી જાય તો પછી એની શું ખાતરી? તમે તો એવી આશા રાખો કે હવે મોઢામાં આવશે नहीं. बहती हुई भागवत गंगा यहां तक पहुंची है. अब तो हम वहां आए स्वयं अपनी योग्यता का पात्र लेकर, अपनी भूमिका लेकर. आ लोगों तो तुमने निमंत्रण आप्યું હશે. हम भी यहां से एक पद के द्वारा आप सबको सादर निमंत्रित करते हैं भागवत गंगा में स्नान करने के लिए. आओ भाइयों, आओ बहनों, कथा गंगा ना हो. आओ भाइयों, सब गाइए, कथा गंगा में स्नान करने आइए. आओ भाइयों, आओ बहनों, कथा गंगा ना हो. आओ भाइयों, वैष्णव थवा माटे लेवा जे बोलावो. वैष्णव थवा माटे लेवा जे बोलावो. પેલી ગંગામાં સ્નાન કરો એટલે તમારું તન શુદ્ધ થાય. કથા ગંગામાં નાઈને બહાર આવો એટલે તમારું મન હૃદય શુદ્ધ થાય. ભગવદ કથા ભીતર કા સ્નાન. સાચા વૈષ્ણવ થશો. અને વૈષ્ણવ એટલે નરસિંહ મહેતાની વ્યાખ્યાનો વૈષ્ણવ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. નરસિંહ મહેતાના પદ પ્રમાણેનો એની વ્યાખ્યાનો વૈષ્ણવ. रामनी रीत अंतरमा उतारो. रामनी राम कथा सांभળી રામની રીતને ઉતારીએ અંતરમાં. કૃષ્ણની રીત અંતરમાં ઉતારો. રામ પારાયણ સાંભળ્યા પછી રામ પરાયણ થઈએ.
ભાગવત સાંભળ્યા પછી પરમ ભાગવત થઈએ. દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. દુર્ગુણને છોડીશું, ખોટા વિચારોને જાકારો આપીશું. દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. જીવન ઉકરડા જેવું છે ને સાફ કરી જીવન બગિયા મહેકેગી ભગવત કથા કે દ્વારા. સીતાના સ્વામીનું સ્મરણ કરતા. आवाज निकालिए. राधाना श्यामनु समरण करता. त्रिविधना सहु ताप જટળતા. આધિદૈવિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક ત્રણે તાપો મળશે. ત્રિવિધના સહુ તાપ જટળતા. આવો બહેનો કથા ગંગાના. વૈષ્ણવ થવા માટે લેવા જે બોલા. જગને સુધારવાનું અશક્ય ધારો. તથા જગતને સુધારવા માટે નહીં, જાતને સુધારવા માટે કહેવાની અને સાંભળવાની. ઘણા અમને લોકો પૂછ્યા કરે કે આટલી કથા કરી કેટલા લોકોને સુધારે? કોઈ કોઈને સુધારી શક્યું જ નથી. રામ આવ્યા ગયા, કૃષ્ણ આવ્યા ગયા, જગત એવું ને એવું રહ્યું છે. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. इसलिए ऐ दिल तू ये बेकार बस्ती छोड़ दे. स्वके सामने देख कर कहो ना. जगतने सुधारवा માટે નહીં, જાતને સુધારવા માટે કથા છે. જગને સુધારવાનું અશક્ય ધારો. વિશાળ આ વિશ્વમાં જળ સંગે ગારો. જગતની અંદર પાણી છે અને એની સાથે ગારો, કાદવ, કીચડ તો રહેવાનો જ. વિશાળ આ વિશ્વમાં જળ સંગે ગારો. જ્યાં કીચડ હોય ત્યાં આપણે સંભાળીને ચાલવાનું, એક બાજુથી તરીને આપણા કપડા ન બગડે એવી રીતે પસાર થઈ જવાનું. વાત ઠીક લાગે તો અંતર ઉતારો. તમને ઠીક લાગે તો કોઈ બળજબરી નથી. સુધારવાની તો વાત જ છે ને. આ વાત જો ઠીક લાગે તો અંતર
પર ઉતારો. જીવરાજને એક રામ સહારો. જીવરાજને એક રામ સહારો. આવો ભાઈઓ આવો બહેનો તથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. સંસારના પાપ તાપ અને સંતાપથી જો સંતપ્ત થયા હોય તો આ ભાગવત ભાગીરથીનું જળ તમારી તૃષાને બુઝાવશે, મેલને દૂર કરશે, પરમ શીતળતાને આપશે, જીવનને પૂર્ણ વિરામ આપશે. એ ક્ષમતા આમાં છે. વહેતી ગંગા છે. ગંગા તો કોઈને બોલાવતી નથી, પણ ગંગા કાંઠે રહેલા બેસી બેસી અને અમે કહેનારા તમને, એટલે અમે બોલાવીએ છીએ કે વહેતી વહેતી આવી છે, ચૂકોગે તો रह जाओगे, क्योंकि ये स्वर्ग में नहीं मिलती, न सत्यलोक में है न वैकुंठ में है. स्वर्गे सत्ये च कैलासे वैकुंठे नास्त्यम रसः अतः पिबंतु सद्भाग्या माँ माँ मुंचत कर हिचित. ये यही है, केवल यही है, और मौका मिला है, पी लीजिए, हम पिलाएंगे, आप नशा कर लीजिए. नशा करने जैसा तो इसका है. ये नशा किया चैतन्य ने, नशा किया नरसिंह ने, नशा हुआ इसका मीरा को, सब धन्य हुए. ये नशा कर लोगे और सब नशे फीके लगेंगे. इसलिए नशा करो भगवत नाम का, भगवत भक्ति का, भागवत पीयूष पान का. नशा करेंगे, यहां से पिलाई जाएगी. आप सब सादर पीने के लिए निमंत्रित हैं. तो प्रारंभिक निवेदन के साथ वक्तव्य को मैं यहां विराम दे रहा हूं. વેદ અને ઉપનિષદના સારરૂપ શ્રીમદ ભાગવત કથા છે. ભગવાનનું જ સાક્ષાત વાંગ્મય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતની આપણા સંતોએ, આપણા વિદ્વાનોએ બે પ્રકારે વ્યાખ્યા આપી છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને પોતાને મુખે કહ્યું એટલા માટે એનું નામ ભાગવત. ભાગવત અને ભગવત ગીતા બંને ભગવાને સ્વમુખે કહેલા છે. ભાગવતના આદિ વક્તા આદિ નારાયણ ભગવાન સ્વયં છે. ભગવાન નારાયણે કૃપા કરી બ્રહ્માને આપ્યું. બ્રહ્માજીએ નારદને સંભળાવ્યું. નારદજીએ ભગવાન વેદવ્યાસને આપ્યું. વ્યાસજીએ વિસ્તાર કરી ભાગવત સંહિતાની રચના કરી. પોતાના પુત્ર શુકદેવને ભણાવ્યો. શુકદેવજીએ ગંગાના કિનારે પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી. પણ શ્રીમદ ભાગવતના આદિ વક્તા
આદિ નારાયણ ભગવાન સ્વયં છે. ગીતાજી પણ ભગવાને સ્વયં સ્વમુખે કહી, ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતોર્જુનમ. તેથી ભાગવત સાથે અને ભગવદ ગીતા સાથે શ્રીમદ શબ્દ લાગે છે. શ્રીમદ શબ્દ બીજા કોઈ સાથે લાગતો નથી. શ્રીમદ રામાયણ ન કહેવાય. 18 પુરાણોમાં પણ શ્રીમદ શબ્દ કેવળ ભાગવત સાથે લાગે. અને બીજું, ભગવદ ગીતા સાથે શ્રીમદ શબ્દ લાગે. શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણ. તો એક વ્યાખ્યા તો એ આપી કે ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને સ્વમુખે કહ્યું તેથી ભાગવત. પણ બીજી વ્યાખ્યા આપી કે ભગવાને કહ્યું એ ભાગવત, એ તો બરાબર, પણ કહેનાર અને જે કહેવાયું છે એ બંને જુદા નથી. તેથી ભગવતઃ અયમ ભાગવત, આ ભગવાનનું જ વાંગ્મય સ્વરૂપ છે. આપણી શ્રુતિઓ કહે છે, દ્વાદશાંગો વૈ પુરુષ, આ પુરુષના 12 અંગ છે. ભાગવત ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે, તેથી શ્રીમદ ભાગવતના 12 સ્કંધ છે.